જૂનાગઢના ચારાપીઠ વિસ્તારમાં ગેરકાયદે ઘાસચારાના વેચાણ અને દબાણોને લઈને વહીવટી તંત્ર અને વેપારીઓ સામસામે આવી ગયા છે। સ્થાનિકોએ સીલ મારેલી દુકાનોના તાળા તોડીને કાળો કારોબાર ચલાવવાની અને પાર્કિંગ ઝોનમાં દબાણની ઓનલાઈન ફરિયાદો કરી છે। બીજી તરફ વેપારીઓએ હપ્તાખોરી અને માનસિક ત્રાસનો આક્ષેપ પણ કર્યો છે। સમગ્ર શહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ હોવાથી તંત્રએ 10 લોકો સામે ગુનો નોંધી 3 શખ્સોને તડીપાર કર્યા છે। છતાં આરપારની કડક કાર્યવાહી માટે જનતા માંગ કરી રહી છે। મારી રજૂઆત છે કે ચારાપીઠની અંદર સીલ મારેલ દુકાનોમાં તાળા તોડી ને બેફામ ધંધો કરે છે। મેં જિલ્લા સ્વાગતમાં ફરિયાદ કરેલી છે ને બીજી ફરિયાદ પહેલી ફરિયાદ સિટી સ્વાગતમાં કરેલ છે ને બીજી ફરિયાદ જિલ્લા સ્વાગતમાં કરેલ છે। નગરપાલિકાનું કહેવાનું એમ થાય કે અહીં ચારો નથી વેચાતો। આજ રૂબરૂના પત્રકાર ભાઈ હારે રૂબરૂમાં ચારો વેચાય છે એ સાબિત થાય છે। ગેરકાયદેસર કોઈ વેપાર નથી થતો, ગેરકાયદેસર કોઈ દારૂ નથી, ચરસ નથી। અમારી માથે માનસિક ત્રાસ, વોર્ડ નંબર 11 માં રહેતા વ્યક્તિ એને અમારી પણ માનસિક ત્રાસ, એની ગાડીઓ અહીંયા રહીએ છે રાખવા હાટું થઈ અમે ના પાડતા અમારી પાસે હપ્તા વસૂલ કરવા હાટું થઈ ને અમારી ખોટી ફરિયાદ કરે છે ને અમે ઘરે ઘરે ડિલિવરી કરીએ છીએ। નગરપાલિકા જીએસપી માઉન્ટેન ને સકરબાગમાં હું સપ્લાય કરું છું। એનો માલ મારો ભરાય છે, જે ગાડીઓ જાય છે એના નંબર અત્યારે હું આપું છું। એ નગરપાલિકાનો એક ટોરેન્ટ ને એક આ સાવજના ડેલામાં જાય છે ને જે માણસ ફરિયાદ કરે છે ને 2 ગાડીઓ મારી એમાં હાલે છે, એક રિક્ષા છે ને એ માઉન્ટેનમાં હાલે છે ને એક ભવનાથમાં જેટલા મંદિર છે ને એની ડિલિવરી હું કરું છું। બીજા નંબરમાં કે આ જે માણસ જે ફરિયાદી છે અને જે બી કરે છે ને એ વોર્ડ નંબર 11 માં રહે, અહીંયા આવી ને ખંડણી માંગે છે અમારા પાસે। અમે ખંડણી ના આપતા એ લોકો અમારા ઉપર આ રીતે ને એના રીતે રોજ ફોટા પાડે, રોજ રિપોર્ટ કરે છે, રોજ આમ કરે છે, બધી રીતે કરે છે। શહેર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ઘાસચારો નાખવાની, પ્રાણીઓને ખવડાવવાની સખત પ્રતિબંધ છે। માનનીય જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ સાહેબશ્રી દ્વારા સમયાંતરે આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવે છે। મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેર વિસ્તારમાં જે ઘાસચારો નાખી રહ્યા છે તેના પર ફરિયાદ કરવાની તેમજ આવા માણસોને ઈસમોને પકડવાની કામગીરી ચાલુ છે। છેલ્લા 1 મહિનામાં આવા 10 માણસો ઉપર મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કેટલ પાઉન્ડ શાખાના કર્મચારીઓ દ્વારા 10 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે।